મને એક બાબત નથી સમજાતી કે જ્યારે માણસ પાસે પૈસા આવી જાય, પૂંજીપતિ બની જાય, એટલે એની કરણી અને કથનીમાં આટલો બધો ફરક કેમ પડી જાય છે। થોડા દિવસ પહેલા નીતાબેન અંબાણીનો वीडियो सोशल मीडिया पर वायरल थयो तो अनंत बाबा ने बोला है ये पूरा बनता जाएंगे, ये और सब कबूतर भी ये अमर हो जाएंगे, सब बनतारा जा रहे हैं। जामनगर जाओ बनतारा हो जाओ। લોકોને તો એમ જ થયું કે ઓહો નીતાબેને બકરીઓને દત્તક લઈ લીધી, પણ ખરેખર વાસ્તવિકતા કંઈક જુદી છે। એ આગળ જ્યારે તમે વિડીયો જોશો એટલે બધો ખ્યાલ પડી જશે। અને વાત અનંત અંબાણીની થાય તો તમને ખ્યાલ જ છે કે એમની માર્કેટિંગ એજન્સીઓ એમની પાસે ધાર્મિક બ્રાન્ડિંગ કરાવી સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરી રહી છે। ત્યારે આપણે આજે પૂંજીપતિઓની કરણી અને કથનીની વાત કરીશું। આ લોકોના ખૂબ મુદ્દાઓ છે, પણ એક વિડીયોમાં હું તમામ મુદ્દાઓ નથી લઈ શકતો। આજના મુદ્દાના જે ઓફિશિયલ ડોક્યુમેન્ટ મારી પાસે છે અને કાગળ જામનગર મહાનગરપાલિકાના છે, અંબાણી પરિવારની કરણી અને કથનીની પોલ ખોલવાના આ કાગળ છે। અને ખાસ પેલા મુંબઈવાળા જે બહેનો મારામાં કોમેન્ટ કરી રહ્યા છે કે તમે ક્યારેક મોટા શહેરોમાં જાઓ, તમે ક્યારેય મોટા શહેરોમાં ગયા નથી એટલે તમને કંઈ ખ્યાલ ન પડે, એ બહેનોને કહેવા માંગુ છું કે તમે પણ આજનો વિડીયો જોજો। અને અમારે કોઈ મોટા શહેરમાં નથી જવું, એટલે તો અમારા સ્વર્ગ જેવા જામનગરને નરક બનાવતા અમે અટકાવવાની કોશિશ કરી રહ્યા છીએ, એના માટે મહેનત કરી રહ્યા છીએ। અને વાત એ છે કે અમે જે મુદ્દાઓ ઉઠાવીએ છીએ એ મુદ્દા કોંગ્રેસવાળા, આપવાળા કે ભાજપવાળા અને કોઈ મીડિયાવાળા ક્યારેય નથી ઉઠાવી શકતા, કારણ કે અમે જે વાત કરી રહ્યા છીએ એ જીવના જોખમે કરી રહ્યા છીએ। એટલે મુંબઈ બેઠા બેઠા તમે જે કોમેન્ટ કરો છો એનાથી અમને કાંઈ ફરક નથી પડવાનો। દોસ્તો, અગાઉ પણ આપણે જામનગર અને મોટી કંપનીઓના ઘણા બધા વિડીયો બનાવ્યા છે। આજે ફરી એકવાર જામનગરની દુઃખભરી કહાની કરવાની છે। એક એવી કહાની જેમાં જામનગરની જનતાના પૈસા લાગેલા છે, જામનગરનું સ્વાસ્થ્ય દાવ પર લાગેલું છે, જામનગરનું ભવિષ્ય પણ દાવ પર લાગેલું છે। અને આ કહાનીમાં રિલાયન્સ કંપની છે, રિલાયન્સ કંપનીના કોન્ટ્રાક્ટર સંદીપ કેસરિયા છે, અનંત અંબાણીના વનતારામાંથી નીકળેલા હાડકા અને માંસ કચરો અને એનો હેઠવાડ છે, દરડનો એક બાયોગેસ પ્લાન્ટ છે, અને જામનગરનું મહાનગરપાલિકા છે, અને જેએમસીના ઓફિશિયલી ડોક્યુમેન્ટ છે। નમસ્કાર મિત્રો, સનાતન સત્ય સાથે હું સંજય આહિર। એક તરફ નીતાબેન અંબાણી વારંવાર જામનગરને પોતાની કર્મભૂમિ તરીકે યાદ કરે છે, મુકેશ અંબાણી અને અનંત અંબાણી પણ જામનગરના